हे गाइस કેમ છો? તો ઇટ્સ માય ન્યૂ બ્લોગ. તો હાલ ફિલહાલ તો રાતના મેં બસ ક્લાયન્ટનું કામ પતાવીને 2 વાગી ગયા હતા રાતના મને, અને હમણાં ફૂલ વરસાદ ચાલુ છે. આજે દિવસમાં 10 વાગેરા, લગભગ 10 વાગવા આવ્યા હે. લાઇટ તો સિમિલર ડેટ, અને જોઈએ હવે 10 આપણે 10 વાગ્યાનું 10 મિનિટ બાકી, તો નાહી ધોઈ અને ત્યારબાદ મળીએ, જોઈ શું કરવું શું નહીં. તો હાલ ફિલહાલ પર રેડી થઈ ગયા આપણે, નાહી ધોઈને મસ્ત આપણે આપણા શૂટમાં. અને હાલ પર હમણાં જરાક વરસાદ ઓછો થયો હોય, ટીપું ટીપું પડેલું જસ્ટ જો એટલો પડેલો હાલ પર. અને જોઈએ હવે ચાય નાસ્તો કરી, અને અત્યારે ટાઈમ બતાવી દો તો 10:15 થાય રહ્યા ને 20 મિનિટ તો લાગે ભાઈ તૈયાર થતા, એના મતલબ હાથે ધોતે. તો ચલો ચાય નાસ્તો કરી હવે જોઈએ આગળ શું કરવું શું નહીં. એક બે ક્લાઇન્ટના વિડીયો બી પતાવવા હોય મને, તો કેમ કે 29 ડેટ આવી ગઈ, એન્ડ ઓફ ધી મંથ. તો કરવું પડશે પેમેન્ટ શીખવી હોય તો. ચાલો જઈએ હવે. ગામમાં આવ્યો હતો મેં, અને વરસાદ જોવો તમે હાલ પર. આવાજ સાંભળીને અંદાજો લગાવી દો કેવો હોય. એ તો શું હોય કે કાલથી મને ખબર પડી ગઈ હતી, અને કાલે આપણે દાંડિયા રસ રમતા હતા ત્યારે બી વરસાદ પડ્યો હતો. ફરી વરસાદ નહોતો, આપણે જે ફૂટફૂરિયા કહેવાય ને મચ્છારી આવી પડ્યા હતા ખાલી. તો હાલ પર જસ્ટ હવે દૂધ લેવા ગયો હતો, કેમ કે પપ્પાને ગયા હતા આપણે કચ્છમાં નવરાત્રિ માટે. અને આ 10 દિવસ હમણાં વિડીયો એટલે બંધ કરી દૂધ લેવા ગયો હતો. અને આપણે કાલે બી વરસાદ પડ્યો હતો, વાત ત્યાં હતી. કાલે આપણે ગ્રાઉન્ડમાં વરસાદ હતો, તો કાલે કડોદરામાં હતો રાતનો. અમે નીકળી ગયા અને પછી પડ્યો હશે તો ખબર નહીં, કેમ કે જસ્ટ અમે નીકળવાના હતા ને તો એના 15 મિનિટ વરસાદ પડ્યો હતો. 15 મિનિટ આનાથી ફૂલ તમને બતાડ્યો હમણાં. તો હવે જોઈએ, હવે ઘરે જઈ હાલ પર દૂધ લઈ લીધું હોય. હજી તો સામખિયાળી પહોંચે 550 કિલોમીટર, 50 કિલોમીટરના 1 કલાકના હિસાબે, કલાકમાં 50 કિલોમીટરના હિસાબે 2, 4, 6 કલાક લાગશે ભાઈ. એના હિસાબે કે 6 હાલો 1 કલાક 1.5 કલાક એક્સ્ટ્રા ગાલો જ. વચ્ચે જમવાનું ઓટો ઊભા રાખશે, 7.5 કલાક હજી લાગશે. એટલે હમણાં વાગેરા 10:30, 7.5 કલાક ગણલો એટલે રાતના પહોંચી આવશે. એટલે હવે ઘરે જઈએ, હવે આગળ જોશું હવે શું કરવું શું નહીં. આજે કહેવા જાઉં તો ડે 7 અને 10 માટે નવરાત્રિ માટે. તો હાલ પર જસ્ટ હમણાં જ ઘરે આવ્યો હતો, અને પાછો જવું રહો આપણા ખુશને તેડવા માટે ટ્યુશનમાંથી. અને બસ કામ કરતો જ તો તમે જેમ જોયું એમ શું કે વરસાદ પડેલો એટલે જવું પડેલું તેડવા માટે. એને તેડી આવી અને પછી જોશું શું કરવું શું નહીં. કામકાજ પતાવીને હવે થઈ ગઈ સાંજ અને જવાનો ટાઈમ, અને મેં રેડી થઈ ગયો જવા માટે. અને હાલ પર વાગેલા 6, અને આવી આજે કાંક આઉટફિટ આજે સાદીએ. અને આજે કહેવા જાઉં તો ડે 7 થઈ જાય આપણો. અને પહેલાં જ કહી દઉં આવી જાય બ્લોગમાં, મેં એક દી જરાક મને પોસ્ટપોન કરી દિવસ, કેમ કે મને સવારના શેડ્યુલ રાખવું હતું, અને તરત તો ના મુકાય. એટલે મેં એક દી ગેપ મૂક્યો વચ્ચે. એટલે શું કે હવાના શેડ્યુલ આમ સેટ થઈ જાય, મેં હવાના કરી દીધું. વ્હીલ રાખવાનું ટ્રાય કરી જોઈ કે રીચ મળે કેટલી નહીં.
બાકી ચાલો જઈએ નવરાત્રી માટે, અને તમને બી જરાક જેટલો હશે બતાડવાનું એટલું બતાડીશ તમને. બાકી બ્લોગમાં બન્યા રહ્યો. જવાના તો હતો સમજવાડીમાં, પણ હું અહીંયા આવી ગયો, એના પછી સમજવાડીમાં જવા છે, અને લગભગ જલ્દી આવવાનું થાય. मैं हजी ऊपर है, नीचे एक दुकान है आयरू बीजू ने ऊपर हजी જોઈએ હાલો. बाहर जिगर स्पॉन्सर है, डबल डबल स्पॉन्सर तो डबल डबल બધા ડબલ ડબલ બધા ટ્રિપલ ટ્રિપલ કયા લેવાના? જ્યાં જોડાને ત્યાં ફૂટ. હા ફૂટશે તો વિડીયો મૂકી દેજો. હવે તો આપણે આ એક લીધો હોય, અને જસ્ટ જઈને જોશું હવે. અગર આજે લગભગ જમીને આવવાનો વિચાર છે, જોઈએ હવે આગળનું પ્લાન શું હોય. હાલ પર ઘરે આવી ગયા, અને હવે જઈ રહ્યા મારા ચાચા ભેગો મેં, અને આજનો પ્લાન એ અમારો જમીને અહીંયા આવીશું. એટલે આ વ્લોગ થશે મોટો, જરાક 10 મિનિટ જેવો 11 મિનિટ જેવો. જમીને અહીંયા આવશું. આજે તમે કિમ્બલની નવરાત્રિ બતાવો. તો હાલો જોઈએ, અને તમને મેં બતાડી નથી ડે 7 પર તમને બતાવું નવરાત્રિ કિમ્બલીની. હાલો જોશું હવે, ફટાફટ જઈએ જમી અને આવી ઝલક બતાવી દઉં સોસાયટીમાં છે. હાલ પર શું હોય કે કાલે તમને કિમ્બલીને બતાવી ના ક્યો, એટલે તમને બીજા વ્લોગમાં બતાવીશ. એટલે આ વ્લોગને કરી એન્ડ. એટલે તમને ખાલી કડોદરાને બતાવી દીધું હતું મેં, એટલે હવે તમને ખબર પડી કે કેમ ના બતાવ્યું, તો બીજા વ્લોગમાં જરૂર બતાવીશ તમને. તો તમે વ્લોગમાં બન્યા રહે, મતલબ આવતા વ્લોગમાં મળજો. થેન્ક યુ ફોર વોચિંગ ટીલ એન્ડ.